નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજથી ધોરણ 1 અને 2 માં બેઝલાઇન નિદાન કસોટી કરવાની છે, જેમાં આપણે અગાઉના વિડીયોમાં જોયું કે તમે પેપર ક્યાંથી ડાઉનલોડ કરી શકશો. પેપર ડાઉનલોડ કર્યા બાદ તેની નિદાન કસોટી કર્યા બાદ તેનું આપણે ક્ષમતા એપ પર એન્ટ્રી કરવાની છે. ક્ષમતા એપ પર એન્ટ્રી કર્યા બાદ તેની વાંચન સમીક્ષા ORF કરવાનું છે. તો વાંચન સમીક્ષા ORF કેવી રીતે કરીશું તેની આપણે સંપૂર્ણ માહિતી જોઈએ. તો સૌપ્રથમ મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક આપણે આ લેપટોપ કે પીસી હશે તો આવી રીતે સ્ક્રીન ઓપન થશે. વાંચન સમીક્ષા નામ હશે તેનો, અથવા જો તમે મોબાઈલમાં કરશો તો એમાં સ્વિપ ચાર્ટની અંદર આ વાંચન સમીક્ષાની એપ ઓપન થઈ જશે, સ્ક્રીન ઓપન થઈ જશે. જો ઓપન ન થાય તો જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના દ્વારા ક્લિક કરી અને તમારે એક વખત બ્રાઉઝરમાં ઓપન કરવાનું છે. તેમાં લોગિન ને બધી પ્રોસેસ તમે કરી નાખજો અને જેવી તમે પ્રોસેસ કરશો ત્યારબાદ તમારા સ્વિપ ચાર્ટમાં આ ઓપ્શન જોવા મળશે. તો આપણે આ પ્રોસેસ કેવી રીતે કરીશું તે જોઈએ. તો સૌપ્રથમ વાંચન સમીક્ષા માટેનું અહીં AI દ્વારા એક પ્લેટફોર્મ બનાવેલું છે અને તે કેવી રીતે શું કરવાનું છે તે આપણે જોઈએ. તો અહીં તમને સૌપ્રથમ એક વેલકમ સ્ક્રીન જોવા મળશે. ત્યારબાદ અહીં તમને ભાષામાં મૂલ્યાંકન કરવાનું હોય તે માધ્યમની ભાષા પસંદ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે, ઇંગ્લિશ અને ગુજરાતી. તો અહીં આપણને બે ભાષા જોવા મળે છે. ત્યારબાદ ભાષા પસંદ કર્યા બાદ વાંચન સમીક્ષા AI નો ઉપયોગ કરવા અંગેની સંમતિ અને સૂચનો અને આગળની પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન માટે આગળ વધવાનું કહેશે. તો અહીં આપણને સંમતિ અને દરેક મુદ્દાઓ છે અને આગળ પર ક્લિક કરીશું. હવે અહીં આપણે જેમ ક્ષમતા એપમાં કર્યું હતું તેવી જ રીતે શાળાનો કોડ એન્ટર કરવાનો છે. શાળાનો કોડ એન્ટર કર્યા બાદ આપણે શાળાનું નામ હશે તે વેરીફાઈ કરવાનું છે. જો હોય તો હા, ન હોય તો ફરીથી કોડ એન્ટર કરવાનો છે અને નોંધણી પ્રક્રિયા એક વખત આપણે કરવી પડશે, દર વખતે કરવી પડશે નહીં. ત્યારબાદ શાળાનું રજીસ્ટ્રેશન થયા બાદ આપણે શિક્ષકનો 8 અંકનો કોડ એન્ટર કરવાનો છે અને શિક્ષકનો કોડ એન્ટર કરીશું એટલે દરેક શિક્ષકની માહિતી સામે હશે. જો સાચી માહિતી હોય તો યસ અને ન હોય તો ના કરીને ફરીથી કોડ એન્ટર કરવાનો રહેશે. આ માહિતી પણ આપણે એક વખત રજીસ્ટ્રેશન કરવું પડશે. હવે જેવું તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરશો એટલે તરત જ નીચે મુજબના બે વિકલ્પ જોવા મળશે, ORF મૂલ્યાંકન અને પરિણામ. એમાં આપણે ORF મૂલ્યાંકન પર ક્લિક કરી અને આગળ વધીશું. પ્રથમ વખત વાંચન સમીક્ષા શરૂ કરતા પૂર્વે જે ઉપકરણ છે આપણી પાસે, મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર, લેપટોપ, તેના માઇકની આપણે પરવાનગી અને ચકાસણી કરવાની છે. એટલે કે માઇક બરોબર છે કે કેમ, એને પરવાનગી આપેલી છે કે કેમ, એટલે કે માઇક ટેસ્ટ કરવાનું છે. તો અહીં એક માઇક ટેસ્ટનો ઓપ્શન છે જે તમે જોઈ શકો છો. અહીં માઇક ટેસ્ટનો ઓપ્શન છે. તો જેવું આપણે માઇક ટેસ્ટ પર ક્લિક કરીશું એટલે તમારી સામે એક ફકરો આવશે. જે ફકરો એક આવશે તે તમારે વાંચવાનો છે અને એ પહેલા જો તમે એને પરવાનગી નહીં આપેલી હોય તો પરવાનગી પૂછશે, તેને આપણે ઓકે આપવાની છે. હવે જે ફકરો છે તે આપણે વાંચી લેવાનો છે, શિક્ષકે પોતે જ વાંચી લેવાનો છે અને ત્યારબાદ તેને સબમિટ કરવાનો છે. તો એક તમને માઇક ટેસ્ટનો મેસેજ આવશે કે તમારું માઇક ટેસ્ટ થયું છે. ત્યારબાદ માઇકની ચકાસણી માટે અમુક સામાન્ય સૂચનો આપેલા છે તે ધ્યાને લઈ આગળ વધો પર ક્લિક કરો. અહીં આગળ વધો પર ક્લિક કરો. માઇકની ચકાસણી બાદ વાંચન સમીક્ષા શરૂ કરવા માટે સૌપ્રથમ ધોરણની યાદી જોવા મળશે. તો અહીં આપણી પાસે ધોરણ છે. તો એ બેઝલાઇન સર્વે માટે ધોરણ 2 માં જ ORF મૂલ્યાંકન કરવાનું હોવાથી ધોરણ 2 પસંદ કરવું. એટલે કે પહેલા ધોરણમાં નહીં આવે, બીજા ધોરણમાં કરવાનું છે. તો બીજા ધોરણનું આપણી પાસે ઓપ્શન આવશે. તો આપણે બીજું ધોરણ પસંદ કરવાનું છે. ધોરણ 2 પસંદ કર્યા બાદ પસંદ કરેલ ધોરણનો લાગુ પડતો વર્ગ પસંદ કરવાનો છે. A, B, C જે વર્ગ હોય તે. ધોરણ અને વર્ગ પસંદ કર્યા બાદ તે ધોરણના વર્ગના વિદ્યાર્થીઓની યાદી આપણને જોવા મળશે, જેમાં ક્રમશઃ વિદ્યાર્થી પસંદ કરવાનો છે. પહેલો વિદ્યાર્થી હોય તે આપણે એના ઉપર ક્લિક કરીશું એટલે તે વિદ્યાર્થી માટે એક ફકરો આવશે. તો વિદ્યાર્થીનું નામ પસંદ કર્યા બાદ તે વિદ્યાર્થીઓનું સ્થળ શેર કરવા માટેનો વિકલ્પ આવશે. એટલે કે વિદ્યાર્થીનું નામ પસંદ કરીએ એટલે તેના માટે એક ઓપ્શન આવશે કે તે વિદ્યાર્થી ક્યાંથી પરીક્ષા આપે છે, શાળામાંથી, ઘરેથી, બરોબર, એબસેન્ટ છે કે પ્રેઝન્ટ છે.
તો વિકલ્પ આવશે જેમાં તે સ્થળ પર મૂલ્યાંકન થઈ રહ્યું છે તે સ્થળ આપણે શેર કરવાનું છે. હવે સ્થળ શેર કર્યા બાદ ORF મૂલ્યાંકન શરૂ કરવા માટેનો વિકલ્પ જોવા મળશે, જેના પર આપણે ક્લિક કરીશું. તો અહીં ORF મૂલ્યાંકન પર ક્લિક કરીશું. તો ORF મૂલ્યાંકન શરૂ કરતા પૂર્વની કેટલીક સામાન્ય સૂચનાઓ આપવામાં આવશે, જે ધ્યાન પર લઈ મૂલ્યાંકન શરૂ કરો પર ક્લિક કર્યું. અહીં કેટલીક સૂચનાઓ આપેલી છે કે મૂલ્યાંકન કરતા પહેલા ખાતરી કરો કે આપનું માઇક્રોફોન યોગ્ય રીતે કામ કરી રહ્યો છે. રેકોર્ડિંગ કરતી વખતે વધારાના અવાજ ન આવે તેવી જગ્યાએ બેસવું. રેકોર્ડિંગ સેકન્ડ કરતાં વધારે હોવું જોઈએ, 5 સેકન્ડ કરતાં વધારે હોવું જોઈએ. ફોનને બાળકની નજીક રાખો જેથી તે સરળતાથી વાંચી શકે. અને મૂલ્યાંકન કરો પર ક્લિક કરીશું એટલે તરત આપણી સામે ORF મૂલ્યાંકન માટેના ફકરાનું વાંચન રેકોર્ડ કર્યા બાદ હવે એક ફકરો આવશે, તે બાળક વાંચશે અને જેવું બાળક વાંચી લેશે એટલે તરત આપણી પાસે સેવ કરવા માટેનો ઓપ્શન આવશે. તો તેને આપણે સેવ કરીશું ને જેવું સેવ કરીશું એટલે અહીં રેકોર્ડિંગ સેવ થઈ ગયું છે તેવો મેસેજ આપણી સામે આવશે. તો આ પ્રમાણે એક વિદ્યાર્થીનું ORF મૂલ્યાંકન કર્યા બાદ આપણે બીજા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા માટે બીજા વિદ્યાર્થીને પસંદ કરીશું અને આગળની જે પ્રોસેસ કરી તે મુજબ આપણે આગળ વધીશું. અને બીજા વિકલ્પમાં પરિણામ જુઓ પર ક્લિક કરીને આપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થઈ ગયું છે તેનું પરિણામ જોઈ શકીએ છીએ. તો અહીં પરિણામ જુઓ પર ક્લિક કર્યા બાદ જેટલા વિદ્યાર્થીનું મૂલ્યાંકન થયેલું છે તેની યાદી જોવા મળશે. હવે અહીં એક મેસેજ આપેલો છે કે પરિણામ છે તે 3 કલાક જેટલો સમય લાગી શકે છે, એટલે થોડીક રાહ જોવી, તરત પરિણામ ન પણ મળી શકે. તો અહીં તમે જોઈ શકો છો કે પરિણામમાં નીચેની વિગતો તમને જોવા મળશે. એક જે બાળક છે તો એનો જે ફકરો છે, વાંચેલો ફકરો છે, એમાં ખોટા શબ્દો કયા વાંચ્યા, છૂટી ગયેલા શબ્દો કયા છે, સાચા શબ્દો, વધારાના શબ્દો, આ દરેક વિગત અહીં તમને આપેલી હશે. તો અહીં લેટ્સ હેલ્પ અવર કિડ્સ વિથ લર્ન ટુ રીડ એન્ડ ધેન રીડ ટુ લર્ન એક મેસેજ છે. કોઈ પણ સમસ્યા હોય તો અહીં નંબર આપેલો છે અને વધારે કોઈ સમસ્યા હોય તો તમે અમને WhatsApp પર મેસેજ કરી શકો છો. તો આવી રીતે આપણે બાળકોનું ORF પણ કરી શકીશું. ધન્યવાદ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.